નમસ્તે મિત્રો, હું હરેશ જેઠવા એજ્યુ સફર પરિવારમાં આપનું સ્વાગત કરું છું. અમારી યુટ્યુબ ચેનલને આપ સર્વે સબસ્ક્રાઇબ કરી દીધી હશે અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ પર ક્લિક કરવાનું આપ ભૂલશો નહીં. હવે આપણે આજના વિડીયોની અંદર, ગયા વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ક્રિયાપદ છે વર્બ ફોર્મ, તેના 3 પ્રકાર: ટુ બી ફોર્મ, ટુ હેવ ફોર્મ અને ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે 2 વાળું મૂળ ક્રિયાપદ. એ 2 વાળું મૂળ ક્રિયાપદ છે એના 4 રૂપ છે, જે ટૂંકમાં V1, V2, V3 અને V4 તરીકે ઓળખાય છે. આ ક્રિયાપદના 4 રૂપ છે એ 12 કાળમાં વપરાય છે. તો મિત્રો, જો તમને કાળ આવડે તો એમ કહેવાય છે કે અંગ્રેજીમાં કોઈ પણ વાક્ય તમે બોલી શકો છો અને સાચી રીતે લખી શકો છો. તો એ 12 કાળ છે, એના ઉપર તમે તો જ પ્રભુત્વ મેળવી શકો જો આ ક્રિયાપદના 4 રૂપ છે એની ઓળખ હોય તો. તો ઇન્ફિનિટિવ ઉપરથી ક્રિયાપદના 4 રૂપ બને છે. એ 4 રૂપ ટૂંકમાં V1, V2, V3 અને V4 તરીકે ઓળખાય છે. V1 છે તેની અંદર 2 ક્રિયાપદ વપરાય છે, ટુ વગરનું ક્રિયાપદ અને એસ વાળું ક્રિયાપદ. દાખલા તરીકે ટુ ગો ઉપરથી ગો અને ગોસ, તો તેને વ્યાકરણની અંદર V1 કહે છે. અને તે જે કાળ તે જે એમ કે ક્રિયાપદનું રૂપ છે તે વર્તમાન કાળમાં વપરાય છે. તો આપણે જ્યારે એસ અને એસ વાળું ક્રિયાપદ હોય કે એસ અને એસ વિનાનું ક્રિયાપદ હોય તો એને સમજવાનું કે એ V1 ક્રિયાપદ છે અને તેનેથી જે કાળ બનશે એ સાદો વર્તમાન કાળ બનશે. પછી V2 નું ક્રિયાપદ છે તે સાદા ભૂતકાળનું ક્રિયાપદ કહેવામાં આવે છે, જેના માટે પાસ્ટ ટેન્સર છે. તો ટુ ગો ઉપરથી મારે પાસ્ટ ટેન્સનું રૂપ બનાવવું હોય તો વેન્ટ છે એ બનશે, અને ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો ડી, ઈડી અને અનિયમિત પ્રત્યય લગાડવાથી બની શકે છે. મિત્રો, આના કેટલાક ક્રિયાપદના રૂપો છે, 125 જેટલા એમ કે ક્રિયાપદના રૂપો છે, એ તમારે તૈયાર કરો તો આ 4 ક્રિયાપદના રૂપ છે એ તમે આસાનીથી શીખી શકો. આપણું જે પુસ્તક છે મિશન ઇંગ્લિશ, એ પુસ્તકની અંદર ક્રિયાપદના જે આ 4 રૂપ છે તેના સંદર્ભમાં કમ્પ્લીટ માહિતી આપેલી છે. તો એ પુસ્તક જો તમારી પાસે હોય તો મૂળ ક્રિયાપદ ઉપરથી ક્રિયાપદના 4 રૂપ છે એ કયા એમ કે એના રૂપ બને છે એ તમને વધારે ખ્યાલ આવી શકે. પછી V3 છે એ ક્રિયાપદનું 3જું રૂપ ગણવામાં આવે છે અને અંગ્રેજીમાં એને પાસ્ટ પાર્ટિસિપલ કહે છે, ગુજરાતીમાં એને ભૂતકૃદન કહેવાય. તો V3 છે એ રૂપ બનાવવા માટે કાં તો ડી પ્રત્યય અથવા ઈડી પ્રત્યય અથવા અનિયમિત રૂપ બને છે, એ આપણે યાદ રાખવું પડે. ક્રિયાપદનું 3જું રૂપ છે એ ત્રણેય પૂર્ણકાળ બનાવવામાં મદદ કરે છે. પછી ક્રિયાપદનું 4થું રૂપ છે એ ટૂંકમાં V4 તરીકે ઓળખાય છે, અને 4થું રૂપ છે એમાં એક જ પ્રત્યય લાગે છે અને તે છે ING પ્રત્યય. તો ING પ્રત્યય છે એના માટે અંગ્રેજીમાં શબ્દ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને ગુજરાતીમાં વર્તમાન કૃદન છે. તો ING રૂપ છે ક્રિયાપદનું 4થું રૂપ, એ ત્રણેય ચાલુકાળ બનાવવામાં મદદ કરે છે. તો હવે મને આશા છે કે ઇન્ફિનિટિવ છે મૂળ ક્રિયાપદ એ જુદી જુદી ક્રિયા સૂચવે છે. મિત્રો, એ આપણે યાદ રાખીએ. દાખલા તરીકે ટુ ગો એટલે જવું, તો જવાની ક્રિયા. ટુ પ્લે એટલે રમવું, રમવાની ક્રિયા. ટુ ઈટ એટલે જમવું, જમવાની ક્રિયા. તો આ જુદી જુદી ક્રિયા છે એ ઇન્ફિનિટિવ મૂળ ક્રિયાપદના રૂપ છે એ સૂચવે છે. હવે એ જે એમ કે ઇન્ફિનિટિવ છે એના ઉપરથી એના જે 4 રૂપ બને છે એ 4 રૂપ આપણે ખાસ યાદ રાખીએ: V1, V2, V3 અને V4. તો એક જ ઇન્ફિનિટિવ ઉપરથી 12 કાળ એમ કે આપણે બનાવી શકીએ છીએ. દાખલા તરીકે હું માહિતી આપું, પણ એ પહેલા પાયાની માહિતી ખાસ યાદ રાખી લેજો. V1 એટલે વર્તમાન કાળ, V1 એટલે વર્તમાન કાળ જેની અંદર 2 રૂપ આવે છે: ટુ વગરનું ક્રિયાપદ, એસ અને એસ વાળું ક્રિયાપદ. V2 એટલે ભૂતકાળ, જેની અંદર કાં તો ડી પ્રત્યય અથવા ઈડી પ્રત્યય અથવા અનિયમિત રૂપ. V3 એટલે ભૂતકૃદન, જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહે. તો એનું મારે રૂપ બનાવવું હોય તો કાં તો ડી પ્રત્યય અથવા ઈડી પ્રત્યય અથવા અનિયમિત રીતે. V4 એટલે વર્તમાન કૃદન, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, અને ટૂંકમાં એ ING પ્રત્યય લગાડવાથી બને છે. તો મૂળ ક્રિયાપદ છે ઇન્ફિનિટિવ, એના 4 રૂપ છે.
તો જ્યારે જ્યારે આપણે હવે વ્યાકરણ ભણતા હોય, એક્ટિવ પેસિવ તમે ભણો મિત્રો, તો તેની અંદર ક્રિયાપદનું ત્રીજું રૂપ જ વપરાય છે, જે ટૂંકમાં V3 તરીકે ઓળખાય છે. તો હવે આ પીરિયડની અંદર, આ વિડીયોની અંદર ઇન્ફિનિટિવનું એક જ રૂપ પરથી કેવી રીતે એના 12 કાળના અલગ અલગ રૂપ બને છે તેના સંદર્ભમાં હું માહિતી આપું તો તમે હજી પણ વધારે સ્પષ્ટતાપૂર્વક સમજી શકશો. દાખલા તરીકે ટુ ગો એટલે જવું. હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ જે ક્રિયાપદની આગળ ટુ લાગેલું છે તેને મૂળ ક્રિયાપદ કહેવાય. એ મૂળ ક્રિયાપદ છે એ જુદી જુદી ક્રિયા સૂચવે છે, જુદી જુદી ક્રિયા સૂચવે. તો ટુ ગો એટલે જવું, તો એ જવાની ક્રિયા સૂચવે. ઇંગ્લિશમાં મારે ઇન્ફિનિટિવ ઓળખવું હોય તો આગળ ટુ પ્રત્યય લાગે, ગુજરાતીમાં વુ પ્રત્યય લાગે. આ મૂળ ક્રિયાપદને 4 રૂપ છે એ પણ હવે ખબર પડી ગઈ. V1, V2, V3 અને V4. આ ચારેય રૂપ 12 કાળની અંદર વપરાય છે. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા પણ સમજી લઈએ, વધારે સ્પષ્ટ ખ્યાલ આવી જશે. દાખલા તરીકે ટુ ગો ઉપરથી મારે કાળ નંબર 1 પેલો કાળ સમજવો હોય, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. તો ટુ ગો ઉપરથી સાદા વર્તમાન કાળના 2 રૂપ બને છે, એક તો ગો અને ગોઝ. તો હવે તમને ખ્યાલ આવી ગયું કે ગો અને ગોઝ આ 4 રૂપમાંથી એ V1 તરીકે ઓળખાશે અને સાદો વર્તમાન કાળ બને છે. પછી તેવી રીતે સાદો ભૂતકાળ મારે બનાવવો હોય, ટુ ગો ઉપરથી સાદો ભૂતકાળ, તો V2 નું રૂપ વપરાય. તો ટુ ગો ઉપરથી વેન્ટ છે એ તૈયાર થયો. તો આ વેન્ટ છે એ સાદા ભૂતકાળ રૂપ કહેવાય. તો આ વેન્ટ વ્યાકરણની અંદર 4 રૂપમાંથી V2 કે છે, V2 કહેવાશે. નંબર 3 સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ છે તો એમાં આપણે જાણીએ છીએ, મેં આગળના વિડીયોમાં તમને માહિતી આપી, શેલ અને વિલ એ ભવિષ્ય સૂચક નિશાની છે. તો આપણે અહીંયા શેલ અથવા વિલ વાપરી દેવાનું. શેલ અને વિલ વાપર્યા પછી ટુ વગરનું ક્રિયાપદ, તો ટુ ગો ઉપરથી ટુ ને દૂર કરી દો એટલે અહીંયા થઈ જશે શેલ ગો, વિલ ગો. તો આમાં પણ V1 નું જ રૂપ વપરાય છે શેલ અને વિલ પછી. તેના પછી કાળ નંબર 4 ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ. તો મેં માહિતી આપી જ તમને મિત્રો કે ત્રણે ત્રણ ચાલુ કાળમાં ક્રિયાપદનું ચોથું રૂપ વપરાય ING. તો ચાલુ વર્તમાન કાળમાં અહીંયા એમ કે હું લખી શકું એમ, ઇઝ, આર અને ગોઈંગ. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ગોઈંગ છે એ V4 કહેવાશે. તો અહીંયા V4 નું રૂપ આપણે અહીંયા મૂકીએ. પછી નંબર 5 કરીને અહીંયા ચાલુ ભૂતકાળ. ત્રણે ત્રણ ચાલુ કાળની અંદર V4 જ વપરાય છે. તો અહીંયા વોઝ અથવા વેર, વોઝ અથવા વેર અને ING આવ્યું, વોઝ વેર અને ING. તો અહીંયા પણ ગોઈંગ શબ્દ છે એ V4 જ છે. પછી અહીંયા નંબર 6 કરીને ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળ. તો ચાલુ કાળ છે તો અહીંયા શેલ બી અથવા તો વિલ બી. શેલ વિલ પછી બી અને ગોઈંગ. તો આમાં પણ એમ કે ગોઈંગ છે એટલે હું એમ કહી શકું કે અહીંયા ટુ ઇન્ફિનિટિવમાં ઉપરથી V4 નું ક્રિયાપદનું રૂપ વપરાયું. પછી કાળ નંબર 7 છે એ પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળ. તો હવે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ કાળ આવી ગયો તો તરત જ તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા હેઝ અને ગોન. તો આ ગોન છે એ વ્યાકરણની અંદર V3 કહેવામાં આવે છે. તો આ V3. પછી અહીંયા મારે કાળ નંબર 8માં પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ મેં અહીંયા એમ કે બનાવ્યો છે. તો અહીંયા હેડ અને ગોન. તો અહીંયા ગોન શબ્દ છે એને વ્યાકરણની અંદર V3 નું રૂપ કહે છે. પછી કાળ નંબર 9 છે એમાં પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ. તો એમાં પણ સૌથી પહેલા શેલ, પછી વિલ, શેલ વિલ, પછી હેવ વાપરીશું, શેલ વિલ હેવ, પછી ગોન. તો ગોન અહીંયા વપરાણું એટલે એને પણ V3 જ કહેવામાં આવે છે. પછી કાળ નંબર 10 છે એમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો એનું મારે એમ કે ક્રિયાપદનું રૂપ બનાવવું હોય તો હેવ અથવા હેઝ, પછી બીન, હેવ હેઝ બીન અને ગોઈંગ.
તો અહીંયા મિત્રો ગોઈંગ શબ્દ આવ્યું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, તો એને V4 કહેવાય. પછી કાંડ નંબર 11 છે એ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ, તો એમાં હેડ, પછી બીન, હેડ બીન અને ગોઈંગ. તો અહીંયા ગોઈંગ શબ્દ મેં વાપર્યો છે, તો એને V4 નું રૂપ જ કહેવામાં આવે છે. કાંડ નંબર 12 છે એ બહુ જ ઓછો વપરાય છે. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એનું ફક્ત ખાલી ફોર્મ જ યાદ રાખવાનું છે તમારે. તો અહીંયા શેલ, પછી વિલ, શેલ વિલ, પછી હેવ, પછી બીન અને ગોઈંગ. તો આમાં ગોઈંગ આવ્યું છે, ગોઈંગ એટલે V4. તો એક રૂપ ઉપરથી મેં તમને માહિતી આપી કે ઇન્ફિનિટિવ એટલે મૂળ ક્રિયાપદ, ઉપરથી ક્રિયાપદના 4 રૂપ બને છે, V1, V2, V3, V4. એ ચારેય રૂપ 12 કાળમાં વપરાય છે. તો આપણે એક ક્રિયાપદનું રૂપ લઈ અને મેં અહીંયા તમારી સમક્ષ 12 કાળના રૂપ એમ કે બનાવી દીધા છે. તો આપણે ખાસ એ ધ્યાન રાખીએ કે ઇન્ફિનિટિવ ઉપરથી 12 કાળના રૂપ જે બને છે એ જો રૂપ હું ઓળખી લઉં તો 12 કાળમાંથી કયો કાળ છે એ આપણે ઓળખી શકીએ. તો હવે ખ્યાલ આવી ગયો કે એસ અને ઈએસ વાળું ક્રિયાપદ, એસ અને ઈએસ વગરનું ક્રિયાપદ. જ્યારે તમને આ ટાઈપનું એમ કે રૂપ જોવા મળે તો એના માટે સાદો વર્તમાન કાળ જ છે. એસ અને ઈએસ રૂપ મિત્રો બીજે ક્યાંય વપરાતું નથી. તો તમારા માટે કાળ શીખવો ખૂબ જ સહેલો થઈ જાય. અત્યાર સુધી આપણને કાળમાં જ તકલીફ પડતી હતી, ક્યારેક આપણે રૂપ ગોખવા પડતા હતા. હવે ગોખવાની જરૂર નથી. V1 એટલે એસ અને ઈએસ વગરનું ક્રિયાપદ અને એસ ઈએસ વાળું ક્રિયાપદ એટલે V1 કહેવાય. પછી સાદો ભૂતકાળ, તો એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે ટૂંકમાં V2 તરીકે ઓળખાય છે. તો એમાં મોટે ભાગે ડી પ્રત્યય લાગે, ઈડી પ્રત્યય લાગે. કેટલાક રૂપ એવા છે કે અનિયમિત છે, એ તમે તૈયાર કરી લ્યો તો ચોક્કસ તમને આવડી શકે. દાખલા તરીકે ટેક ઉપરથી ટૂંક છે, રન ઉપરથી રેન છે, રાઈટ ઉપરથી રોટ છે, આ અનિયમિત રૂપ છે. બાકી મોટા ભાગના ક્રિયાપદમાં ડી ઈડી પ્રત્યય લગાડવાથી જ ભૂતકાળનું રૂપ બને છે. દાખલા તરીકે લાઈક ઉપરથી લાઇકડ છે, ઇન્વાઇટ ઉપરથી ઇન્વાઇટેડ છે. જે ક્રિયાપદને અંતે ઈ આવ્યું હોય તો એમાં ફક્ત ડી લગાડો. બાકી કેટલાક ક્રિયાપદો એવા છે કે એમાં ઈડી લગાડો. પ્લે છે તો પ્લેડ, એવી રીતે એમ કે બનશે. અને અમુક ક્રિયાપદો અનિયમિત છે તો આપણે યાદ રાખી લઈએ. ઈટ ઉપરથી એટ છે, ડુ ઉપરથી ડીડ છે, સિંગ ઉપરથી સેંગ છે, બ્રેક ઉપરથી બ્રોક છે. તમે જે આપણું પુસ્તક છે એ પુસ્તકની અંદર 126 ક્રિયાપદો મેં લખીને તૈયાર કર્યા છે. એના ઉચ્ચાર પણ છે, એના અર્થ પણ છે, અને ક્રિયાપદના ચારેય રૂપ અલગ અલગ એમ કે કાળમાં વપરાય છે એની પણ સરસ સમજૂતી આપી છે. તો જો તમને વર્બ ફોર્મ છે એ વર્બ ફોર્મની અંદર ક્રિયાપદના 4 રૂપ છે, એ 4 રૂપ અલગ અલગ કાળમાં કેવી રીતે વપરાય છે એ તમે યાદ રાખી લ્યો તો તમારા માટે અંગ્રેજી બોલવું એકદમ સહેલું છે. આપણને અંગ્રેજી બોલવામાં કે લખવામાં તકલીફ પડે છે એનું એક જ કારણ કે આપણને કાળ નથી આવડતા. કાળ નથી આવડ્યા એનું પણ એક કારણ કે આપણને ખ્યાલ કોઈ અત્યાર સુધી માહિતી નહોતી આપી કે ચાલુ કાળ છે એની અંદર V4 વપરાય, પૂર્ણકાળ છે એમાં V3 વપરાય, ચાલુ પૂર્ણકાળ છે એમાં V4 વપરાય, અને સાદો વર્તમાન કાળ છે એમાં V1 વપરાય, સાદો ભૂતકાળ છે એમાં V2 વપરાય, સાદો ભવિષ્યકાળ છે મિત્રો એમાં તો આગળ સેલ અને વિલ વાપર્યા પછી પેલું રૂપ જે છે એ જ વાપરવાનું છે, જેની આગળથી આપણે ટુ દૂર કરી નાખવાનું. તો ટુ ગો ઉપરથી ભવિષ્યકાળ બનાવવું હોય તો ટુ દૂર કરી નાખવું, સેલ અને વિલ મૂકી દઉં. સેલ ગો, વિલ ગો. ટુ પ્લે ઉપરથી સેલ પ્લે, વિલ પ્લે. ટુ રન ઉપરથી સેલ રન, વિલ રન. તો 12 કાળમાં ક્રિયાપદના 4 રૂપ વપરાય છે એ આપણે યાદ રાખેલી. મને આશા છે કે લગભગ એમ કે તમારી પાસે માહિતી આવી ગઈ હશે 12 કાળના રૂપની. તો હવે આપણે સાદો વર્તમાન કાળ બનાવીશું ત્યારે 2 રૂપ યાદ રાખીએ, એસ અને ઈએસ વાળું, એસ અને ઈએસ વગરનું. સાદો ભૂતકાળ આપણે બનાવવાનું આવે ત્યારે ડી ઈડી અને અનિયમિત રૂપ યાદ રાખીએ. સાદો ભવિષ્યકાળ છે તો એમાં સેલ વિલ પછી ટુ વગરનું રૂપ એટલે કે V1 આપણે યાદ રાખીશું. ત્રણેય ચાલુ કાળ છે એમાં એમિસાર પછી આઈએનજી, વોશવેર પછી આઈએનજી, સેલ બી વિલ બી પછી આઈએનજી. ત્રણેય પૂર્ણ કાળ છે તેમાં ટુ હેવના રૂપ પછી V3, અને ત્રણેય ચાલુ પૂર્ણ કાળ છે એમાં આપણે V4 નું રૂપ વાપરીશું. ઓકે, લગભગ એમ કે તમારી પાસે માહિતી આવી ગઈ છે અને હું શું કહેવા માંગુ છું એ પણ તમે સમજી ગયા હશો. જો તમને આ વિડીયો પસંદ કર્યો હોય તો ચોક્કસ તમે અમને રિસ્પોન્સ આપો જ છો. લાઈક કરો, શેર કરો, YouTube ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. તમારા કોમેન્ટ્સ છે
એ ચોક્કસ અમને આવકારીએ છે, જેથી અમે દરેક વખતે અમારા વિડીયોને વધારે ને વધારે લાઈવ બનાવી શકીએ. અમારો હેતુ એ છે કે અંગ્રેજી જેવી ઉપયોગી ભાષા છે એ તમે વધુમાં વધુ શીખી શકો. થેન્ક યુ.